આજે આપણે વાત કરવાના છે એક એવી શોધની જે ખૂબ જ આકસ્મિક રીતે થઈ હતી. વિલિયમ રોન્ટજન એક જર્મન ભૌતિકશાસ્ત્રી, તે કેથોડ કિરણોના પ્રયોગ કરી રહ્યા હતા, જે વેક્યુમ ટ્યુબમાંથી પસાર થાય એ રીતે કેથોડ કિરણો પસાર કરતા હતા. એક વખતની વાત છે, જે ટ્યુબ હોય એ ટ્યુબની ઉપર કાળા રંગનું કાર્ડબોર્ડ એમને મૂકી અને ટ્યુબ ઢાંકી દીધી. અને જ્યારે પછી મશીન શરૂ કરવા ગયા અને અચાનક તેમને જોયું એમના લેબની અંદર એક પદાર્થ પડેલો હતો, એક પ્લેટ પડેલી હતી. તે પ્લેટ અચાનક જ ચમકવા લાગી. વૈજ્ઞાનિકને આશ્ચર્ય થયું કે આ શું થયું. એ કાળા કલરના કાર્ડબોર્ડમાંથી કંઈક બહાર આવી રહ્યું હતું, કોઈ પ્રકારના ચોક્કસ કિરણો બહાર આવી રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાનિકે તેમને એક્સ રેઝ એવું નામ આપ્યું. જેમ આપણે ગણિતમાં કોઈ અજ્ઞાત સંખ્યાને એક્સ નામ આપીએ છીએ, તે રીતે તેમને તે કિરણોને એક્સ રેઝ એવું નામ આપ્યું. તાત્કાલિક તેમને તેમના પતિને બોલાવ્યા, તેમના પતિના એક હાથનો ફોટો પાડ્યો અને ફોટોગ્રાફિક પ્લેટ પર જ્યારે જોવામાં આવ્યું ત્યારે તેમના પતિના હાડકા દેખાતા હતા. તે જોઈને તેમના પત્ની અને વૈજ્ઞાનિક બંને ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને એ રીતે પછી એક્સરેની શોધ થઈ, ખૂબ જ આકસ્મિક રીતે. મજાની વાત એ છે કે ભૌતિક વિજ્ઞાનમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષક આ વૈજ્ઞાનિકને આપવામાં આવ્યો હતો 1901માં. આ પ્રકારની અલગ અલગ માહિતી જાણવા માટે તમે ચેનલને ફોલો કરી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.